છે કે ચેપ્ટર નંબર 1 ની અંદર ટોટલ 7 માર્ક નું પૂછાય છે, જેમાં 5 માર્ક ના એમસીક્યુ છે અને 2 માર્ક ની થિયરી છે, બરાબર છે. તો હવે આવો પ્રશ્ન જે છે કે ભાઈ કુલમનો નિયમ સદિશ રૂપે સમજાવો, તો હકીકતમાં એ 3 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 3 માર્કમાં. પરંતુ 3 માર્કમાં પૂછાય, ક્યારેક આ ગુજરાત બોર્ડનું કઈ નક્કી નહીં, 2 માર્કમાં પણ પૂછી નાખે. તો આપણે સમજી લઈએ કેવી રીતે આને સોલ્વ કરી શકાય. સાદો ફોર્મ્યુલા ખબર છે કે f બરાબર શું થાય? g(m1 m2) ડિવાઇડેડ બાય r² થાય. સાદો ફોર્મ્યુલા ખબર જ છે, બરાબર છે. પણ આ જે છે એ અદિશ રૂપે હતું. કયા સ્વરૂપે છે? અદિશ સ્વરૂપે. હવે આપણે એને સદિશ સ્વરૂપે સમજવું છે. સમજીએ તો સદિશ સ્વરૂપે, બરાબર છે, પણ આ કયો છે? ગુરુત્વાકર્ષણનો ફોર્મ્યુલા છે. સેમ ટુ સેમ f બરાબર શું થશે? k q1 q2 ડિવાઇડેડ બાય r². આ પણ છે અદિશ સ્વરૂપે. આ લખવાનું કારણ એ છે કે તમે જો બંને ફોર્મ્યુલા કેવા છે? સમાન ફોર્મ્યુલા છે, અદિશ ફોર્મ્યુલા છે. જે તે સમયે આની અંદર આ હંમેશા કેવું હશે? નહીં, કેવું બળ હશે? આ આકર્ષણ બળ હશે. અને આ આકર્ષણ અથવા તો અપાકર્ષણ બંને હોઈ શકે. આકર્ષણ અથવા તો અપાકર્ષણ બંને હોઈ શકે. આ એક્ઝામ્પલ લઈએ તો f બરાબર, જ્યારે આપણે g 11 સાયન્સમાં ભણ્યા હતા, તો થોડુંક તમને રિવાઇઝ કરાવું. g(m1 m2) ધારો કે આને સદિશમાં લખવું હોય તો f12 લખવું હોય તો r1 r2 સદિશમાંથી r1 સદિશ બાદ કરવો પડે, એનો ક્યુબ, અને અહીંયા લખવું પડશે r2 સદિશમાંથી r1 સદિશ. આ રીતે લખતા હતા, બરાબર છે, 11 સાયન્સમાં. આ જ વસ્તુ પણ અપાકર્ષણ છે, સોરી આકર્ષણ બળ છે. કેવું બળ છે? આકર્ષણ બળ છે. તો આપણે સમજીએ આકર્ષણ બળ નહીં, અહીંયા આકર્ષણ અને અપાકર્ષણ બંને હોઈ શકે. ધારો કે અહીંયા આપણે 2 ધન વિદ્યુત ભારો લઈએ, બરાબર છે. ધન અને ઋણ લઈ શકાય, બંને ઋણ લઈ શકાય, પણ ધારો કે બંને કેવા લઈ લઈએ? ધન વિદ્યુત ભાર લઈ લઈએ. તો q1 અને q2 2 ધન વિદ્યુત ભારો લીધા, બંને ધન છે, યાદ રાખજો. તો બંને ધન હોય તો શું થાય? અપાકર્ષણ થવાનું છે. શું થવાનું છે? અપાકર્ષણ થશે, આકર્ષણ નહીં થાય. એટલે આનાથી રિવર્સ થશે. r2 - r1 છે, એની જગ્યાએ શું આવશે? r1 - r2 આવવું જોઈએ. આકર્ષણ માટે જે છે એના કરતા અપાકર્ષણ કેવું હોય? વિરુદ્ધ પ્રકારનું હોય. ચલો સમજીએ. આનો સ્થાન સદિશ r1 હોય, આનો સ્થાન સદિશ શું હોય? r2 હોય. તો હવે જો તમારે લખવું છે f12 અથવા તો f21, ચલો f21 લખીએ. કાંઈ પણ લખી શકો, f21 લખી શકો અથવા તો f12 લખી શકો. પહેલી વસ્તુ આમાં સમજવા જેવી એ છે કે ધન વિદ્યુત ભાર હોય એટલે હવે જે સમજાવું છું ટેક્સ્ટ બુકમાં નથી, બરાબર સમજો. કે જ્યારે 2 વિદ્યુત ભારો હોય આપણી પાસે, બંને સજાતીય વિદ્યુત ભારો હોય, 2 વિદ્યુત ભારો છે અને બંને કેવા છે? સજાતીય વિદ્યુત ભારો હોય. આ પહેલો વિદ્યુત ભાર છે, બીજો વિદ્યુત ભાર છે. તો આ વિદ્યુત ભાર જો આના ઉપર બળ લગાવે f12, તો f12 નો મતલબ થાય ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 2, એટલે 2 દ્વારા 1 ઉપર લાગતું બળ, 2 દ્વારા 1 પર લાગતું બળ. તો હંમેશા યાદ રાખો ધક્કાની દિશામાં હશે. આપણે જ્યારે ભણતા ત્યારે પણ વાત કરતી, ધક્કાની દિશામાં હોય. કઈ દિશામાં હશે? ધક્કાની દિશામાં. એટલે ધક્કાની દિશામાં આવો શબ્દ ક્યાંય જોવા નહીં મળે તમને, આપણો પર્સનલ શબ્દ છે. ધક્કાની દિશામાં કોણ લગાવે છે? તો કે 2. કોની ઉપર લગાવે છે? 1. એટલે 2 1 ઉપર ધક્કો મારે છે, 2 1 ઉપર ધક્કો મારે છે. એટલે આ 2 1 ઉપર ધક્કો મારે એટલે બળ આ રીતે આવે. તો આ થઈ ગયું તમારો f12. પણ જો લખવામાં આવે f21 તો 1 2 ઉપર ધક્કો મારે છે, 1 2 ઉપર ધક્કો મારે છે ધક્કાની દિશામાં. અથવા તો સાદું આવું ન યાદ રાખવું હોય તો આમ પણ યાદ રાખી શકાય, બંને ધન છે, સજાતીય હોવાથી શું થાય? અપાકર્ષણ થાય. અને અપાકર્ષણ બંને છૂટા પડે, અપાકર્ષણ બંને શું થાય? તો કે વિરુદ્ધ દિશામાં જશે. આ રીતે પણ યાદ રાખી શકાય. પણ ધક્કાની દિશા જે છે તમને વધારે પસંદ આવશે, ધક્કાની દિશામાં જ યાદ રાખવાનું, બરાબર છે. સજાતીય છે, વિજાતીય છે, નક્કી કરવાનું નહીં. જો બંને સજાતીય હોય એટલે કે બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય તો વિદ્યુત બળની દિશા જે છે એ ધક્કાની દિશામાં જોવા મળે. રેડી? ચલો ક્લિયર આટલું. અને બીજો રૂલ છે +q1 અને -q2. એટલે કોઈ પણ એક વિદ્યુત ભાર ઋણ હોય, કોઈ પણ એક વિદ્યુત ભાર કેવો હોય? ઋણ. એક પ્લસ છે અને બીજો કેવો છે? માઇનસ છે.
હવે આ સમયે જો તમને એવું કહેવામાં આવે કે ભાઈ F12 મેળવો, F12 ની દિશા મેળવો, તો F12 ની દિશા એટલે કે 2 1 ઉપર ધક્કો મારે છે, 2 1 ઉપર ધક્કો મારે છે, તો હકીકતમાં આપણા નિયમ પ્રમાણે ધક્કાની દિશા ઊંધી આ બાજુ આવે ને, પણ જો વિજાતીય હોય તો ઊંધી દિશા લેવાની, જો વિજાતીય હોય તો રિવર્સ ડિરેક્શન લેવાની, ધક્કાની રિવર્સ ડિરેક્શન, ધક્કાની કેવી ડિરેક્શન લેવાની? રિવર્સ. ક્યારે? કે જ્યારે બંને વિજાતીય હોય ત્યારે. ખાસ યાદ રાખજો, આ વિદ્યુત બળ માટેના ટ્રિકી પ્રશ્નો સોલ્વ કરી શકાય આનાથી, કે જો વિદ્યુત ભારો સજાતીય હોય એટલે કે બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય ત્યારે કેવી પરિસ્થિતિ કરવાની? તો કે ત્યારે ધક્કાની દિશામાં. અને અલગ અલગ હોય, એક પ્લસ હોય, એક માઇનસ હોય, એક માઇનસ હોય, એક પ્લસ હોય, ત્યારે કઈ ડિરેક્શન લેવાની? ધક્કાની વિરુદ્ધ દિશામાં. ધક્કો મારે છે એનાથી રિવર્સ લેવાનું. આપણે વિચારવાનો ધક્કો જ મનમાં, બરાબર છે, પણ ધક્કાની કેવી ડિરેક્શન લેવાની? વિરુદ્ધ દિશા લેવાની. ચલો, હવે આ એટલું સમજાઈ ગયું હોય તો આપણે આગળ લઈએ. તો હવે જોઈએ, બરાબર જોજો, આ પણ ધન વિદ્યુત ભાર છે, આ પણ ધન વિદ્યુત ભાર છે, બંને ધન વિદ્યુત ભાર છે. આપણે જોઈએ છે F21, તો F21 નો મતલબ શું થાય? એક દ્વારા બે ઉપર લાગતું બળ, એક દ્વારા બે ઉપર બળ લાગે છે, તો એક બે ઉપર બળ લગાવે ધક્કાની દિશામાં, આને કહેવાય F21, આ દિશામાં જાય છે F21. સમજમાં આવ્યું કે નહીં? F21 કઈ દિશામાં જાય છે? તો કે ધક્કાની દિશામાં, એકડો બગડા ઉપર બળ લગાવે છે. ઓકે, તો F21 તો હંમેશા સદિશ કેવી રીતે રિપ્રેઝન્ટ થાય? તો કે સદિશ જે છે એ મૂલ્ય પ્લસ દિશા આ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. પહેલા મૂલ્ય અને પછી કેવું આવે? દિશા. તો આ છે મૂલ્ય, આ છે મૂલ્ય, સદિશ અદિશ રૂપે હોય એ શું હોય? મૂલ્ય હોય. તો મૂલ્ય લખીએ કે પહેલો વિદ્યુત ભાર શું છે? Q1, બીજો વિદ્યુત ભાર શું છે? Q2 ના છેદમાં, હવે આ બંને વચ્ચેનું અંતર લેવું છે. તો જ્યારે બે તમને પોઈન્ટ્સ આપ્યા હોય, યામાક્ષ આપેલા હોય, બરાબર છે, અને એમની વચ્ચેનું અંતર લેવું હોય તો અંતર સૂત્રથી મળે. ધોરણ 10 ની અંદર તમે ભણી ગયા અંતર સૂત્રથી, અથવા તો ફિઝિક્સ ની અંદર ભણો તો શું કરવાનું? બીજા સદિશમાંથી પહેલો સદિશ બાદ કરી એનું માનક મેળવો. એટલે એ એક પ્રકારનું અંતર સૂત્ર જ થયું. પહેલા સદિશમાં અથવા તો બે સદિશોની બાદબાકી અને એનું મૂલ્ય મેળવવું. ન સમજાય તો ફરીથી સમજાવું. આ x1 y1 આવતું, x2 y2 આવતું, બંને વચ્ચે a અને b હોય, અંતર સૂત્રથી મદદથી મેળવો. તો આવલે તો વર્ગમૂળની અંદર xm નો તફાવતનો સ્ક્વેર, યાદ છે આવું કઈ? ym ના તફાવતનો સ્ક્વેર, આને અંતર સૂત્ર કહેવાય. એટલે હકીકતમાં તમે કર્યું હું, આ r1 સદિશ હતો, આ કયો સદિશ છે? R2 સદિશ. એટલે R2 સદિશ R1 સદિશમાંથી R2 સદિશ બાદ કર્યો, ઈ સદિશનું મૂલ્ય મેળવો. તો મૂલ્ય એટલે શું થાય? વર્ગમૂળની અંદર પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ, બરાબર છે? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે અંતર સૂત્ર જ છે. એટલે કરવાનું શું? તો કે પહેલા સદિશમાંથી બીજો સદિશ બાદ કરો, બરાબર? મૂલ્ય લેવું છે એટલે પહેલામાંથી બીજો બાદ કરો કે બીજામાંથી પહેલો બાદ કરો, કઈ ફેર પડવાનો નથી, કારણ કે મૂલ્ય હંમેશા કેવું થઈ જશે? ધન થઈ જશે. તો અહીંયા આપણે બીજા સદિશમાંથી પહેલો સદિશ બાદ કરીએ અને એનો સ્ક્વેર કરી દઈએ. ચલો ક્લિયર? R21 હોલ સ્ક્વેર. એટલે આ આટલું મૂલ્ય થયું, આટલું જે છે ને એ માત્ર હું છે, જોજો બરાબર સમજજો. હવે આપણે દિશાની જરૂર છે, કારણ કે સદિશ રૂપે સમજીએ છીએ આને. તો દિશા જોઈતી હોય તો દિશા મેળવવા માટે એકમ સદિશનો ઉપયોગ થાય. કેનો ઉપયોગ થાય? એકમ સદિશ. તો આપણે જોઈએ અહીંયા કે ભાઈ R2 સદિશમાંથી R1 સદિશ બાદ કરો, એની દિશા કઈ બાજુ હશે? તો કે એની દિશા નીચે તરફ હશે. આ રીતે R2 માઇનસ, હજી આ બહુ વધારે ડિટેલમાં સમજાવે તો વધારે સમય લાગશે, ડિટેલમાં સમજાવો. R2 માઇનસ R1 ની દિશા ક્યાં હશે? નીચે તરફ હશે. અથવા તો આને શોર્ટ ફોર્મ ની અંદર આપણી ટેક્સ્ટબુક પ્રમાણે R21 કહી શકાય. શું કહેશો ને? R21. તો F21 ની દિશા કઈ તરફ છે? R21 ની દિશામાં. તો આપણે લખાય R21 એકમ સદિશ, R21 ની દિશામાં છે. પણ એકમ સદિશ એટલે થાય શું? તો કે એકમ સદિશ એટલે થાય સદિશ પોતે ભાગ્યા સદિશનું મૂલ્ય થાય. તો હવે આને આપણે બીજી રીતે લખીએ F21 કે Q1 Q2 ડિવાઇડેડ બાય અહીંયા લખીએ R2 માઇનસ R1 નો સ્ક્વેર મલ્ટીપ્લાય, જોજો તમે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય એટલે સદિશ પોતે અને સદિશનું મૂલ્ય
સદિશ પોતે સદિશનું મૂલ્ય. તો સમજીએ આમાં વેલ્યુ મૂકીએ આપણે F21 બરાબર K Q1 Q2 ડિવાઇડેડ બાય R2 સદિશ માંથી R1 સદિશ બાદ કરો એનો સ્ક્વેર. અને એક્સપાન્ડ તરીકે લખો R21 એટલે શું થાય? R2 માંથી R1 સદિશ બાદ કરો. R2 સદિશ માંથી R1 સદિશ બાદ કરો અને મૂલ્ય સ્વરૂપે લખો R2 સદિશ માઇનસ R1 સદિશ. તો આની 2 ઘાત આની 1 ઘાત આવી ગયો પાછો હતો એમનો. બરાબર છે. તો ફાઇનલી આપણે F21 લખતા જ લખીએ તો ડાયરેક્ટ યાદ રાખવાનું K Q1 Q2. આ 21 છે તો અહીંયા શું આવશે 21 એટલે લખવાનું R2 સદિશ માંથી R1 સદિશ બાદ કરો એનો ઘન R2 સદિશ માંથી R1 સદિશ. આ લખવાનું કારણ જે છે કે આકર્ષણ હતું ખાલી, તો આકર્ષણમાં 1 2 હોય તો ઊંધું થઈ જાય. બરાબર છે. અપાકર્ષણમાં આનાથી રિવર્સ 1 2 માં 2 1 થતું હતું, અહીંયા 2 1 માં શું થાય છે 2 1 નું 2 1 જ રહેશે, 1 2 થતું નથી. કારણ કે બંને સદિશ બંને વિદ્યુત ભારો કેવા લીધા છે આપણે? ધન લીધા છે. એટલે ધન હોય તો કેવા થાય? અપાકર્ષણ થાય. એટલે આ અપાકર્ષણના કેસમાં આપણે ભણ્યા. ચલો ક્લિયર. આને શું કહેશું? અપાકર્ષણ. શું ભણ્યા આપણે? આ તો કે કુલમનો નિયમ સદિશ રૂપે સમજાવો. પણ બુકની અંદર એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી આપ્યું. પણ જો આ કોમ્પ્લિકેટેડ ભણીએ તો જ આના દાખલા આવડે, નહીતર ના આવડે. બુકની અંદર આને કેમ આપ્યું સમજીએ. જો બુકની અંદર આપ્યું છે F21, આને જ આપ્યું છે, આ જ વસ્તુ આપી છે, એટલી જ વસ્તુ. જોજો K Q1 Q2. આને શું કહી દીધું? તો કે ભાઈ R21 મૂલ્ય એનો સ્ક્વેર. સમજાણું કે નહીં? R21 નું મૂલ્યનો સ્ક્વેર. અને અહીંયા લખી નાખ્યું R21 કેરેટ. લ્યો એટલું આપ્યું છે. આ તમને બુકમાં આપ્યું છે, પણ આને મેં એક્સપાન્ડ કરીને સમજાવ્યું તમને કે ભાઈ R21 નો મતલબ શું થાય? R2 સદિશ માંથી R1 સદિશ બાદ કરો. બરાબર છે. અને એનો સ્ક્વેર કરો. એકમ સદિશનું મૂલ્ય શું? એકમ સદિશ એટલે શું થાય? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. અને સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય કરી અને પછી એક્સપાન્ડ. એટલે જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો તો એક્ઝામ્પલમાં આ ફોર્મ્યુલા ઉપયોગ થાય. એક્ઝામ્પલમાં આ ફોર્મ્યુલા ઉપયોગ થાય. કોઈ પણ એક્ઝામ્પલ હોય, સદિશ રૂપના એક્ઝામ્પલ હોય તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ થતો હોય છે. ચલો ક્લિયર. જોઈ લો. એક તો F21 જોઈતા હોય તો પેલા મૂલ્ય જોઈ લો. મૂલ્ય શું થાય? તો કે K Q1 Q2 વચ્ચેનું અંતર જોઈ લો. અંતર શું છે? તો કે R21 નો સ્ક્વેર. બરાબર છે. આ મૂલ્યનો સ્ક્વેર થઈ ગયો. અને દિશા જોઈ લો. તો દિશા R21 ની દિશામાં જ છે F21, એટલે લખવાનું R21 કેરેટ. એટલે આ થઈ ગયું. સદિશ બરાબર શું થાય? પેલા મૂલ્ય લખો અને દિશા, પણ દિશા હંમેશા એકમ સદિશથી રિપ્રેઝન્ટ થતી હોય છે. આને તમારે એક્સપાન્ડ કરવું હોય તો K Q1 Q2 આને શું લખી શકાય? R2 સદિશમાંથી R1 સદિશ બાદ કરો એનું મૂલ્યનો સ્ક્વેર. આને શું લખી શકાય? તો કે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો સદિશ પોતે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. જો ડાયરેક્ટ હું પહેલા તમને આ રીતે સમજાવું ને, પહેલા આ રીતે તો ન સમજાય. એટલે પહેલા મેં આ રીતે સમજાવ્યું, પછી તમને આ રીતે સમજાવ્યું. તો હવે તમે આ ડાયરેક્ટ લખી શકો. જો તમારે શરૂઆત કરવી હોય તો અહીંથી શરૂઆત કરી શકો. બરાબર. 3 માર્ક. ચલો તો આ તું સદિશ રૂપે સમજાવો. કુલમના નિયમની અમુક મર્યાદાઓ આપી છે, 2-3 મર્યાદાઓ. તો કુલમના નિયમની મર્યાદા છે પહેલી કે વિદ્યુત ભારો સ્થિત હોવા જોઈએ. બરાબર છે. કેવા વિદ્યુત ભારો હોવો જોઈએ? સ્થિત. સ્થિત એટલે સ્થિર વિદ્યુત ભારો હોય તો અને માત્ર તો જ તેમના વચ્ચે વિદ્યુત બળ લાગે. બરાબર છે. મોમેન્ટરી તો મોમેન્ટરી સ્થિર હોવા જોઈએ. ક્ષણિક તો ક્ષણિક સ્થિર હશે તો જ તેમના વચ્ચે વિદ્યુત બળ લાગશે. બીજું, ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ? તો કે 10⁻15 ઘાત. ન્યુક્લિયસના રેડિયસથી ઓછું હોવું, એનાથી વધુ હોય તો જ 10⁻15 કરતા 2 ઇલેક્ટ્રોન કે પ્રોટોન વચ્ચે કેટલું લાગે? તો કે 10⁻15 કરતા વધુ અંતર હોય તો વિદ્યુત બળ લાગશે. ઓછું હોય તો કયું લાગે? ન્યુક્લિયર બળ લાગે. 10⁻8 ફેમ્ટોમીટર કદાચ તમને યાદ હશે. એટલે 10⁻15 કરતા વધારે હોવી જોઈએ અને કેટલી ઘાત કરતા ઓછું હોવું જોઈએ? યાદ છે? 10 ની લગભગ 40 ઘાત છે, કદાચ 40 કે 42 44 ઘાત છે. 10 ની 44 ઘાત કરતા નાનું, 10 ની 15 કરતા મોટું, તો જ આ જ પરિસ્થિતિની અંદર વિદ્યુત બળ લાગી શકે. તો આ 3 મર્યાદા હતી, જોઈ લેજો. તો કે જ્યારે બે વિદ્યુત ભારો શૂન્યાવકાશમાં હતા
ત્યારે એમની વચ્ચે આલ્ફા બળ લાગતું હોય. કેટલું લાગતું હોય? આલ્ફા બળ લાગતું હોય. હવે આવા બંને વિદ્યુત ભારોને કે અચળાંક ધરાવતા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં રાખવામાં આવે તો તેમના વચ્ચે કેટલું બળ લાગશે? તો તેમના વચ્ચે કેટલું બળ લાગશે? આવો પ્રશ્ન હતો સામાન્ય. તો એફએમ બરાબર શું થાય? તો કે શૂન્ય અવકાશમાં કેટલો લાગતો હતો? આલ્ફા. કયા માધ્યમમાં લઈ આવ્યા? કે માધ્યમમાં. આન્સર આલ્ફા ડિવાઇડેડ બાય કે. ખાલી નામ આલ્ફા આપ્યું છે. આલ્ફા એટલે આપણે તો વિચારતા થઈ જાય ખૂણો બૂણો હશે કંઈક. ખાલી નામ આપ્યું છે કે જ્યારે શૂન્યાવકાશમાં હતા ત્યારે કેટલું બળ લાગતું હતું? આલ્ફા લાગતું હતું. હવે આવામાં વિદ્યુત ભારોને ઉપાડીને કે ડાઇલેક્ટ્રિક માધ્યમમાં લઈ આવ્યા તો કેટલું બળ લાગે? તો કે માં ભાગનું થાય. આ ફોર્મ્યુલા આધારે કે માં ભાગનું થશે. ચલો ક્લિયર? ઓકે. હવે આપણે વાત કરી વિદ્યુત બળ માટે. ખાસ કરીને આ રીતે એક ટ્રાયેંગલ છે. તો આ ટ્રાયેંગલમાં પ્લસ ક્યુ વિદ્યુત ભાર, પ્લસ ક્યુ વિદ્યુત ભાર, પ્લસ 3 વિદ્યુત ભારો આપેલા છે. સમજી લઈએ આ ત્રણેય વિદ્યુત ભારો કેવા છે? તો કે સમાન છે. સમાન એટલે સમાન પણ છે અને સમાન દિશા નિશાની પણ છે. પ્લસ પ્લસ અને પ્લસ. વચ્ચે 2q વિદ્યુત ભાર રાખેલ છે. તો તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ 2q વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ મેળવો. પરિણામી બળ મેળવો. ચલો આવો પ્રશ્ન પૂછ્યો છે તમને. બરાબર છે. તમને બધાને ખબર છે આનો આન્સર શું આવે? શૂન્ય. ટ્રાય કરીએ કેવી રીતે. પહેલી વસ્તુ કે ધન અને ધન બંને પ્લસ છે ધક્કાની દિશામાં. એટલે આમાં છે કેવું ખબર છે? આમાં યાદ કેવી રીતે રાખવાનું? આને આપણે સંપાતીપણાનો સિદ્ધાંત પણ કહી શકાય કે એક કરતા વધારે વિદ્યુત ભાર બીજા કોઈ એક વિદ્યુત ભાર પર બળ લગાવે છે. એટલે પાર્ટી કોની છે? બર્થડે કોનો છે? 2q નો. પાર્ટીમાં મહેમાન કોણ છે? આ ત્રણે. કેક નથી ખાવાના, બર્થડે બમ્પ આપવાના છે વારી વારી. બરાબર છે. તો પહેલા આ આને મારશે જો ધક્કાની દિશામાં. બરાબર. આના દ્વારા આના ઉપર લાગતું વિદ્યુત બળ ધક્કાની દિશામાં. બરાબર. આનો ડ્રો કરો ચાલે. આના દ્વારા આના ઉપર લાગતું વિદ્યુત બળ ધક્કાની દિશામાં. આના દ્વારા આના ઉપર લાગતું બળ ધક્કાની દિશામાં. બધું સરખું છે. આ બળ એફ મળશે, આ પણ એફ મળશે, આ પણ એફ. ત્રણેય બળ સમાન છે અને ત્રણેય વચ્ચે 120 નો ખૂણો બને. જો ત્રણેય વચ્ચે 120 નો ખૂણો બને. બરાબર છે. અને આપણે પોલિગનના નિયમ પ્રમાણે જો તમે પહેલા એફ લખો, આ એફ, પછી એના માથા ઉપર બીજો એફ લખો આ રીતે, અને એના માથા ઉપર ત્રીજો એફ લખો, તો કેવું થઈ ગયો? બંધ આકૃતિ થઈ ગઈ. તો બંધ આકૃતિ એટલે પરિણામી બળ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. અથવા તો ડાયરેક્ટ ખબર હોવી જોઈએ 120 એંગલ હોય અને ત્રણેય સમાન હોય તો આન્સર શું મળે? શૂન્ય જ મળે. અથવા તો ચલો સર એ કઈ ખબર ના પડી તમે આ કઈ રીતે કરો છો 11 સાયન્સના નિયમ પ્રમાણે બીજો નિયમ વાપરીએ. ચલો લખવું છે કઈક, માની લો 3 માર્કમાં પૂછાય, માની લો તો લખવું કેમ? તો આ બંને વચ્ચે કેટલો ખૂણો જોવો જોઈએ? 120 છે. તો આપણી પાસે એક સાથે 3 હોય તો એનો નિયમ નથી, પણ 2 નો નિયમ તો છે. હા છે. તો બે બળનું આ બે બળ છે. બરાબર છે. બે સદિશો છે તો બે બળ છે. એનું આપણે પરિણામી બળ જોઈએ તો આને સમાંતર અહીંયા દોરો, આને સમાંતર અહીંયા દોરો, જોવું જોઈએ. ખ્યાલ આવે છે? અને આની પૂંછડી અને આને માથાને આને જોડી દો. પણ જ્યારે બે બળ વચ્ચે થીટા જે છે 120 હોય અને ખૂણો સમાન હોય, બંને સદિશો સમાન હોય, ખૂણો 120 હોય તો આન્સર આર નું આર જ આવે. આવું મેં તમને સમજાવી દીધું હતું. 60 નો ખૂણો હોય તો શું આવે? √3r આવે. અથવા તો આપણે એ લેતા હોઈએ, માની લ્યો. બરાબર છે. 90 નો ખૂણો હોય તો √2a આવે. બરાબર. પછી ધારો કે 90, 60, 120, 0 હોય તો શું આવે? 2r આવે, 2a આવે, ડબલ થઈ જાય ને. અને 180 હોય તો 0. તો આવી થોડી ઘણી માહિતી તમને યાદ હોવી જોઈએ. એટલે કાંઈ નથી, બે સદિશો છે આ રીતે. આ એ સદિશ અને આ એ સદિશ બંને હરખા મૂલ્યના છે અને 180 ના ખૂણે હોય તો બંને એકબીજાને કેન્સલ કરે. આનો આન્સર શું આવે? 0. એ જ રીતે આ બંને સદિશો ધારો કે 120 ના ખૂણે હોય, એ અને એ 120 ના ખૂણે, તો આનું રિઝલ્ટન્ટ જે મળે એ જ મળે. આનું રિઝલ્ટન્ટ શું મળે? એ જ મળે. બરાબર છે. તો એનો મતલબ આ એફ હોય, આ એફ હોય તો રિઝલ્ટન્ટ શું મળે? હવે આ ભૂલી જાઓ. આ એફ અને આ એફ, આ એક ઉપર જાય છે એક નીચે જાય, એકબીજાને શું કરે? કેન્સલ.
એટલે આન્સર શું મળે 0. આ રીતે પણ આને સોલ્વ કરી શકાય. 3 માર્કમાં પૂછે તો આ રીતે કરવો જોઈએ. પછી તમે 3 માર્કમાં ટ્રાયેંગલ બોલીને કહી દો કે 0, તો એવું ચાલે નહીં. થોડુંક વ્યવસ્થિત આને ડિસ્ક્રિપ્શન કરવો પડે. જો પૂછાય તો 2 માર્કમાં કદાચ પૂછી શકે તમને. આગળ લઈએ. આ લિસ્ટ યાદ રાખજો. હવે ધારો કે આવો પ્રશ્ન છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, બરાબર છે. આવા વિદ્યુત ભારો ચારે રાખેલા છે. તમને એવું કહે છે કે સેન્ટર ઉપર ધારો કે બીજો પ્લસ ક્યુ છે, તો સેન્ટર ઉપર મળતું કુલ વિદ્યુત બળ મેળવો. તો પ્લસ પ્લસ વચ્ચે શું લાગે, અથવા તો દિશા મેળવો, ખાલી એવું પૂછે. તો પ્લસ પ્લસ જોઈ ધક્કાની દિશામાં, પ્લસ પ્લસ ધક્કાની દિશામાં, આના દ્વારા પ્લસ પ્લસ ધક્કાની દિશામાં, માઇનસ માઇનસ પ્લસ માઇનસ, એટલે આને ધક્કો મારે છે, આને ધક્કો મારે, જવું જોઈએ ઉપર પણ ક્યાં આવશે, નીચે. આને ધક્કો મારે છે પણ આવે છે ક્યાં, નીચે. તો એનો મતલબ કે આ અને આ બંને સદિશોને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણથી સોલ્વ કરીએ, બરાબર છે. તો આ ક્યાં આવશે, નીચે. તો આનો આન્સર તમારે લખવો પડે, ભાઈ પરિણામી વિદ્યુત બળ નીચે તરફ હશે. અથવા તો તમને ઓપ્શનમાં આવું આપ્યું હોય A B C D, તો ઓપ્શનમાં લખ્યું હોય AB તરફ, BC તરફ, CD તરફ, DA તરફ, તો આન્સર શું આવશે, A થી B તરફ આવશે. A થી B તરફ. સામાન્ય પ્રશ્ન. પણ આ મેં તમને કીધું એમ ધક્કાની દિશા યાદ રાખવાની. જો પ્લસ પ્લસ હોય તો ધક્કાની દિશામાં, માઇનસ માઇનસ હોય તો ધક્કાની દિશામાં, પણ પ્લસ અને માઇનસ હોય અથવા તો માઇનસ અને પ્લસ હોય તો ધક્કાની વિરુદ્ધ દિશામાં આવશે. બરાબર. આગળ વાત કરીએ. ચલો, આ થઈ ગયું વિદ્યુત બળની વાર્તા. હવે આપણે વાત કરવી છે વિદ્યુત ક્ષેત્રની. નો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકાય સમજીએ. કે ધારો કે શૂન્ય અવકાશમાં એક વિદ્યુત ભાર પડેલો છે ક્યુ, બરાબર છે. એક ટેસ્ટિંગ ચાર્જ આપણે લઈ આવીએ સ્મોલ ક્યુ, જે એનાથી આર અંતરે હોય, અને બિંદુવત વિદ્યુત ભાર કહેશું. કેવો વિદ્યુત ભાર કહેશું, બિંદુવત વિદ્યુત ભારની નજીક ક્યુ વિદ્યુત ભાર લાવીએ તો આ બંને વચ્ચે શું લાગે, તો કે વિદ્યુત બળ લાગે. F બરાબર K કેપિટલ Q સ્મોલ q ડિવાઇડેડ બાય R સ્ક્વેર. વિદ્યુત બળ લાગે, હા. પણ આમાં શરત લખવાની, પણ જો ટેસ્ટિંગ ચાર્જ 1 કુલમ લેવામાં આવે, જો ટેસ્ટિંગ ચાર્જ કેવો લેવામાં આવે, 1 કુલમ. અહીંયા લખવાનું કે ટેસ્ટિંગ ચાર્જ ને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવામાં, ગુજરાતીમાં પરીક્ષણ વિદ્યુત ભાર 1 એકમ લેવામાં આવે, બરાબર છે. જો પરીક્ષણ વિદ્યુત ભાર 1 એકમ લેવામાં આવે તો લાગતું વિદ્યુત બળ ને વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો આને વિદ્યુત ક્ષેત્ર કહી દેવાય. જો આ 1 લઈ લ્યો તમે, તો હવે વિદ્યુત બળ શું બની ગયું, વિદ્યુત ક્ષેત્ર બની ગયું. પણ Q બરાબર શું લેવાનું, 1 લેવાનું. તો આ ફોર્મ્યુલા બની ગયું E બરાબર KQ બાય R સ્ક્વેર. એટલું જ છે, નવું કાંઈ નથી આમાં. બરાબર છે. કે જ્યારે કેપિટલ Q અને સ્મોલ Q વચ્ચે વિદ્યુત બળ કેટલું લાગે, તો કે K કેપિટલ Q સ્મોલ Q ડિવાઇડેડ બાય R સ્ક્વેર. પરંતુ જો બંને વચ્ચે વિદ્યુત બળ લાગે છે, પાકું છે, બંને વચ્ચે અંતર R છે, પણ કોઈ પણ એક વિદ્યુત ભારને 1 એકમ લેવામાં આવે, કોઈ પણ એક વિદ્યુત ભારને કેટલો લેવામાં આવે, 1 એકમ. તો હવે લાગતા બળને શું કહેવાનું, વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રૂપે છે, સમજીએ. તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે, સદિશ રૂપે. કર્યું હું, તો કે 1 q ને ભાગાકાર કર્યો આપણે, તો જ. તો એનો મતલબ આપણે શું કર્યું, તો કે F ડિવાઇડેડ બાય Q કર્યું. કે ભાઈ શું કર્યું, F ડિવાઇડેડ બાય Q, એટલે 1 q ઓછો કરી દીધો. 2 q હતા ને, F માં કેટલા q હતા, 2 હતા. તો વિદ્યુત ક્ષેત્રમાં કેટલા q રહ્યા, 1 જ રહ્યો, KQ બાય R સ્ક્વેર. એટલે 1 q એ ભાગાકાર કર્યો હોય તો જ થાય ને. તો શું લખ્યું આપણે, વિદ્યુત ક્ષેત્ર બરાબર શું થાય, તો કે F ડિવાઇડેડ બાય Q. અથવા તો આને આપણે F ને કરતા બનાવીએ, મોસ્ટલી આપણે આ વાપરતા હોય, કયો F બરાબર શું થાય, QE. કયો યાદ છે ને, F બરાબર શું થાય, QE. તો લિસ્ટ વધતું જાય છે, F બરાબર QE. બળ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ તમને પૂછે, યાદ રાખવાનું. F બરાબર શું થાય, કયો, QE. કયો. તો F બરાબર શું થશે, QE. ઓકે. અને તમને પૂછે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે, તો
તો વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે વિદ્યુત બળની દિશામાં જ હોય. વિદ્યુત બળની દિશામાં જ વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. બરાબર છે. આપણે મેચ કરીને જોઈ લઈએ. જો પછી આપણે આવું યાદ રાખીએ ભાઈ, પ્લસ હોય તો હવે જાય જોજો બરાબર, અને માઇનસ હોય તો શું કરીએ, અંદર આવે. વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ હોય તો હવે, માઇનસ હોય તો ઇન. કારણ કે આમાં એક જ વિદ્યુત ભાર છે. ઓલામાં કેમ બે વિદ્યુત ભાર હતા તો ખબર પડતી કે બંને ધન છે તો ધક્કાની દિશામાં નાખો, બંને ઋણ છે તો ધક્કાની દિશામાં નાખો. પણ એક ધન અને એક ઋણ હોય તો ધક્કાની વિરુદ્ધ દિશામાં નાખો. પણ આમાં એક જ વિદ્યુત ભાર છે એટલે આપણે યાદ રાખવું પડશે કે પ્લસ હોય તો હવે, માઇનસ હોય તો ઇન, પ્લસ હોય તો માઇનસ હોય તો ઇન. આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર. ટેક્સ્ટ બુક ની અંદર આપણે થોડી ખારી ભાષામાં લખ્યું હોય જો આ રીતે કે ભાઈ ઈ સદિશ ઇન્ટુ બ્રેકેટ આર, વિદ્યુત ક્ષેત્ર આર બિંદુએ કેટલું મળે તો કે કે ક્યુ બાય આર સ્ક્વેર. પણ આ સદિશ છે તો સદિશની અહીંયા લખવાનું આર કેરેટની દિશામાં. આ પ્લસ છે ને તો પ્લસ માંથી શું જાય, હવે જાય. તો આર ની દિશામાં છે. કોની દિશામાં છે, આર ની દિશામાં. તો લખ્યું આર કેરેટ. તો ટેક્સ્ટ બુકમાં આવું લખ્યું એટલે મૂંઝાવાનું ઈ જ છે, નવું નથી કઈ. ખાલી ફોર્મ્યુલા તમને યાદ હોય કે સદિશ બતાવવાનું કેમ તો કે મૂલ્ય અને દિશા. અને દિશા કેમ બતાવાય, એકમ સદિશ. આર ની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા છે. આર ની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા છે. ચલો આગળ લઈએ. તો આ તો વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એટલે સિમ્પલી તમારે યાદ રાખવાનું એફ બરાબર કયો, QE. એફ બરાબર QE અથવા તો એક Q ઓછો કે Q1 Q2 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. એની બદલે શું લખવાનું, કે Q બાય આર સ્ક્વેર. બિંદુવત વિદ્યુત ભાર માટે લીધું. આ બિંદુવત વિદ્યુત ભાર માટે લાગતું વિદ્યુત ક્ષેત્ર. એકમ આનો ન્યૂટન હોય. વિદ્યુત ક્ષેત્રનો એકમ થશે શું થાય બોલો જોઈએ, ન્યૂટન પ્રતિ કુલમ. કારણ કે આપણે બળ ભાગ્યા વિદ્યુત ભાર એટલે શું થાય, ન્યૂટન પ્રતિ કુલમ. આના એકમ પણ યાદ રાખવા, ન્યૂટન પ્રતિ વોલ્ટ પ્રતિ મીટર. હજી ચેપ્ટર 2 માં આવશે બરાબર. Q બરાબર VC બરાબર છે, અથવા તો V બરાબર ED. આવો ફોર્મ્યુલા છે આપણી પાસે. V બરાબર શું થાય, ED, અને E બરાબર શું થાય, V બાય D. કોની પૂછતાની, E બરાબર શું થાય, V બાય D. તો આ અનુસંધાને વોલ્ટ પ્રતિ શું થશે, મીટર. તો આનો એકમ વોલ્ટ પ્રતિ મીટર પણ કરી શકાય. ઓકે ચલો આગળ લઈએ. તો વિદ્યુત ક્ષેત્રમાં આપણે ભણ્યા કે પ્લસ હોય તો વિદ્યુત ક્ષેત્ર હવે જશે, માઇનસ હોય તો વિદ્યુત ક્ષેત્ર ઇન થશે. બરાબર સમજીએ. આને એક એક્ઝામ્પલ થી ચલો ટ્રાય કરીએ. પ્લસ ક્યુ માઇનસ ક્યુ. આવા વિદ્યુત ભારો આપ્યા છે. તમને એવું કહેવામાં આવે છે સેન્ટર O છે. કોઈ પણ વિદ્યુત ભાર નથી, હવે નથી વિદ્યુત ભાર. તમને એવું કહે છે કેન્દ્ર ઉપર મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવો. કેન્દ્ર ઉપર મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવો. બરાબર. કેવી રીતે મેળવવું જોઈએ, પ્લસ માંથી શું થાય જોવું જોઈએ. હવે યાદ રાખો પ્લસ એટલે ત્યાં પહોંચી જવાનું, જ્યાં મેળવવાનું છે એ તરફ આગળ દોડવાનું. બરાબર. જો અને એરો ક્યાંથી શરૂઆત કરવાની તો કે જ્યાં મેળવવાનું છે ત્યાંથી પૂછડી લેવાની પછી એરો કરવાનો. મોસ્ટલી પછી આવું કરતા હોય છે, આમ નહીં કરવાનું. આ સાચું છે પણ પછી કેલ્ક્યુલેશન નહીં થાય. આવું કરે એ સાચું છે પણ પછી કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થાય. આવું નહીં કરવાનું. નિયમ શું તો કે જે આના દ્વારા અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો ત્યાંથી લાઈન ઓફ એક્શન આપણે કાર્યરેખા આગળ લંબાવતી જવાની. જ્યાં જોઈતું હોય ત્યાંથી પૂછડી શરૂઆત કરવાની અને એ જ દિશામાં આગળ જવાનું. રેડી. એટલે પ્લસ માંથી હવે ખ્યાલ આવ્યો. હવે આ પ્લસ છે, જો લાઈન ઓફ એક્શન આપણે આગળ લેતા જઈએ આ બાજુ, અને આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર. તો આ થઈ ગયું આપણે E1, આને આપણે E2 કહી દઈએ. રેડી. હવે માઇનસ તો જોજો બરાબર. માઇનસ જે છે આના ઉપર વિદ્યુત ક્ષેત્ર, માઇનસ દ્વારા O ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર. લાઈન ઓફ એક્શન તો આપણે આગળ લેવાની છે આ બાજુ, પણ અહીંયા પૂછડી આવી. પણ હવે માઇનસ એટલે અંદર આવે, માઇનસ હોવાથી અંદર આવે છે. ત્યાં સુધી પહોંચી ગયા. જો આ પ્લસ હોત તો આગળ જાત, પણ માઇનસ એટલે અંદર આવ્યા. સેમ અહીંયા પણ આપણે ક્યાં આવશે, આ નીચે. આને E3 કહી દઈએ, આને શું કહી દેવાય, E4. તો વિદ્યુત ક્ષેત્ર જે છે તમે જોઈ શકો, હમણાં જ આપણે એક્ઝામ્પલ ભણ્યા હતા એના જેમ જ અહીં પણ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ મળશે, નીચે તરફ મળશે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ મળે, નીચે.
જો આર સરખા છે, આ બધા અંતર જે છે ધારો કે એ હોય, તો આખું આ ડાયગોનલ કેટલું થાય? √2a થાય ને, √2a થશે. ડાયગોનલ કેટલું થાય? √2a. તો અહીંથી આ અંતર કેટલું થાય? √2a ડિવાઇડેડ બાય 2. તો આ a બાય √2 થશે, આ પણ શું થશે? a બાય √2, આ પણ a બાય √2, અને આ પણ શું થશે? અંતર સરખા છે, વિદ્યુત ભાર સરખા છે, એટલે E1 E2 આ બંનેના મૂલ્ય સમાન હશે. આ બંને મૂલ્ય કેવા હશે? સમાન હશે. ખ્યાલ આવ્યો કે નહીં? આ બંનેના મૂલ્ય કેવા હશે? સમાન. એટલે E શું થઈ જશે? 2E. આ પણ શું થઈ જશે? 2E. બરાબર છે. અને પછી એને તમારે આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું જોઈએ. ચલો ક્લિયર? ચલો અહીંયા જોશો તો આ 2E થઈ ગયું, આ શું થઈ ગયું? 2E થઈ ગયું. બંને વચ્ચે ખૂણો કેટલો છે? 90. તો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા શું થાય? વર્ગમૂળની અંદર પહેલાનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર, અથવા તો હમણાં મેં ટેબલ લખ્યું હતું કે ભાઈ જો બે સદિશો સમાન હોય અને વચ્ચે ખૂણો 90 હોય તો √2e થાય. તો ડાયરેક્ટ આ ન લખાય, સીધું r બરાબર શું થાય? √2e. બરાબર ને? આ a હોય તો √2a થાય. તો √2e, તો 2 √2, અને e એટલે શું થાય? kq/r². વેલ્યુ મૂકીએ 9 × 10⁹. જો આવા વિદ્યુત ભાર તમને કંઈક આપ્યું હોય 10⁻9 આપીશ ધારો કે, તો 10⁻9, અને અંતર તો ખબર જ છે a/√2, અંતર પણ આપ્યું છે 2 સેન્ટીમીટર ધારો કે, તો હું લખવું પડે r², એટલે 2 × 10⁻2 ભાગ્યા શું આવશે? √2 અને એનો સ્ક્વેર. આ સોલ્વ કરો એટલે રિઝલ્ટન્ટ મળી જાય. આ સોલ્વ કરો એટલે શું મળે? આનું રિઝલ્ટન્ટ મળે. ચલો ક્લિયર? આ રીતે મેળવી શકાય. બરાબર છે? આ પણ 3 માર્ક માટે જ પૂછાય, પણ કદી ક્યારેક તમને 2 માર્ક માટે MCQ પૂછી શકે. દિશા મેળવવો પૂછે, અથવા તો તમને એની મૂલ્ય પૂછે તો મૂલ્ય આ રીતે મેળવી શકાય. અથવા તો માની લો તમને Q અને Q ની વેલ્યુ નથી આપી, R ની વેલ્યુ નથી આપી, તો અહીંયા પૂરો થઈ ગયો એક્ઝામ્પલ. Q અને R આપ્યા નથી તો મૂલ્ય મૂકવાની જરૂરિયાત નથી. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો. જોઈએ આપણી ટેક્સ્ટ બુકમાં જ એક એક્ઝામ્પલ છે આવો કંઈક. બરાબર છે? એક્ઝેક્ટ ડેટા નથી લેતા, કોઈ પણ લઈ લઈએ તમને ખાલી સમજાવવા પૂરતું. આ A છે, આ B, આ C અને આ D. વિદ્યુત ભારો તમને અહીંયા 10⁻+9 કુલમ આપ્યું હોય, 10⁻−9 કુલમ આપ્યું હોય, તમને એવું કહેવામાં આવે કે ED ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવો, EC ઉપર મેળવો અને EA ઉપર મેળવો. આવો પ્રશ્ન છે. તો વારા ફરતી મેળવવાનું. જ્યારે આપણે ED ની વાત કરતા હોય ત્યારે C અને A ને નહીં યાદ કરવાનું. જોઈએ કેવી રીતે. ચલો ટ્રાય કરીએ. બધાનું ધ્યાન અહીંયા. ધારો કે આ 1 મીટર છે, આ પણ 1 મીટર છે, આ બધું 1 મીટર જ છે ધારો કે. તો કરવાનું હું તો કે મારે પેલા ED જોઈએ છે. આના દ્વારા આના ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર, પછી આના દ્વારા અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર. આ E1 થાય, આ E2 થાય. પણ આ પ્લસ છે, પ્લસ વિદ્યુત ભાર છે. બરાબર? અહીંયા માઇનસ લખીએ. આ માઇનસ, અરે પ્લસ ન હોય જ નહીં ક્યારે, માઇનસ નો જ હોય. તો આમ પ્લસ વિદ્યુત ભાર છે, આ માઇનસ વિદ્યુત ભાર છે. તો પ્લસ વિદ્યુત ભાર હવે જાય, એટલે અહીંયા જોઈએ છે હવે જશે E1. રેડી? આના દ્વારા આના ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર માઇનસ છે. માઇનસ એટલે એની તરફ ખેંચે. બરાબર છે? એટલે લાઈન ઓફ એક્શન અહીંથી લાંબી કરવાની ક્યાં સુધી? અહીંયા સુધી. અને પછી આગળ જવું પાછળ જવું ડિસાઈડ કરે પ્લસ છે કે માઇનસ. પ્લસ હોય તો આગળ જાઓ, માઇનસ હોય તો પાછળ આવો. તો આ થઈ ગયું E2. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું મળે? તો કે બાદબાકી થાય ભાઈ, E1 - E2. ફોર્મ્યુલા મૂકવાના kq/r², kq/r². વેલ્યુ છે જ બધામાં, વિદ્યુત ભાર છે આપણી પાસે, કે કોમન લઈ શકો. પહેલામાં r કેટલું લેવાનું જોવું જોઈએ. પહેલામાં E1 માં r કેટલું લેવાનું? 1 મીટર. પણ E2 લ્યો ત્યાં કેટલું લેવાનું? 1 ને 1 2 લેવાનું. બાકી તો બધું સેમ જ છે.
એકમાં 10⁻⁻9 છે, એકમાં હવે જો તમે માઇનસની નિશાની આપી દીધી પછી આ માઇનસ લખવાની જરૂર નથી હો. તમે ઓલરેડી નિશાની આપી દીધી માઇનસ કરી નાખ્યા પછી તમારે ફરીથી અહીંયા જ્યારે ક્યુ વાપરો તો પછી 10⁻⁻9 લખો -10⁻9 તો માઇનસ માઇનસ પાછું પ્લસ થઈ જાય એમ નહીં. કાં તો તમે માઇનસ મૂકો અહીંયા પ્લસ કરી પછી માઇનસ મૂકો. આપણે ઓલરેડી નિશાની પ્રમાણે પ્લસ માઇનસ તારવી નાખ્યા છે તો હવે તમારે નિશાની મૂકવાની જરૂર નથી. સમજમાં આવ્યું કે નહીં? ઓલરેડી આપણને ખબર પડી ગઈ કે E1 લેફ્ટ સાઈડ જાય છે, E2 રાઈટ સાઈડ જાય છે, ખબર પડી ગઈ છે. ઓકે, તો તમે જો K અને Q કોમન જ છે, હા કે ના? 1/r1² -1/r2². હવે આનું સિમ્પ્લિફિકેશન કરવાનું રહે. K બરાબર 9 × 10⁹ Q આપ્યો છે તમને 10⁻⁹ R1 1 મીટર, R2 2 મીટર. ચલો આવડે કે નહીં? ઓકે, અહીંયા ટ્રાય કરીએ. ચલો હવે જોજો C બિંદુ ઉપર આના દ્વારા સોરી C ઉપર નહીં પૂછ્યું હોય, અહીંયા પૂછ્યું છે. ચલો C અને D લઈ લઈએ. D તો હતું જ તે. F લઈ લઈએ. તો અહીંયા નહીં પૂછ્યું હોય, અહીંયા પૂછ્યું છે F ઉપર. જોજો બરાબર. તો આ પ્લસ છે તો પ્લસ થી કરવાનું હું બરાબર જોજો. લાઈન ઓફ એક્શન આગળ જતું જવાનું, ક્યાં સુધી અહીંયા પહોંચી જવાનું. જો પ્લસ હોય તો આગળ જવાનું. એટલે આ થઈ ગયું E1. આના દ્વારા આના ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર માઇનસ દ્વારા તો લાઈન ઓફ એક્શન આગળ જતા જાઓ કાર્ય રેખા. અહીંયા પહોંચી ગયા. હવે શું કરવું તો કે માઇનસ છે, પાછા આવો. માઇનસ હોય તો પાછા જવાનું, પ્લસ હોય તો આગળ જવાનું. રેડી? તો બંને એક જ દિશામાં જઈશ. તો એનો મતલબ વિદ્યુત ક્ષેત્રનો શું થાય? આ જ વસ્તુ એપ્લાય કરવાની છે પણ R1 શું લેવાનું? 0.5. 0.5 સમજાણું? બંને સમાન જ છે. 0.5 0.5 બંનેના મૂલ્ય સમાન છે, બંનેના અંતર સમાન છે અને એંગલ 0 છે. તો એંગલ 0 હોય તો વેક્ટરનો શું થાય? સરવાળો 2e ડાયરેક્ટ થઈ જાય સીધો જ. તે ડાયરેક્ટ શું થઈ જાય? 2e એટલે 2kq/r². ખાલી વેલ્યુ મૂકી દો. ચલો પતી ગયું. હવે એ બિંદુ ઉપર આવી જાઓ. લાઈન ઓફ એક્શન પ્લસ દ્વારા પ્લસ હોય તો આના દ્વારા આના ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર ત્યાં પહોંચી જાઓ. પહોંચી ગયા. હવે પ્લસ હતું તો હવે જે જોઈ લો માઇનસ થી પહોંચી ગયા. હવે તો કે માઇનસ છે, પાછા આવો. તો આ થઈ ગયું E1. આ થઈ ગયું આ 60 નો ખૂણો હોય, 60 નો ખૂણો હોય તો આ કેટલો ખૂણો હોય? તો અહીંથી આટલું અંતર 1 મીટર, અહીંથી આ 1 મીટર. વિદ્યુત ભાર પણ સમાન એટલે આ બંને હરખા જ હશે. ભલે E1 E2 લખ્યા પણ બંને કેવા છે? સમાન. બંને વચ્ચેનો ખૂણો કેટલો? તો આન્સર શું આવે? √3e આવે. સોરી 120 છે. યુ આર રાઈટ. તો આનો આન્સર શું આવશે? ખાલી E. એટલે લખવાનું kq/r². વેલ્યુ મૂકો, આન્સર લાવો. બરાબર સમજો. આમાં ખાલી માત્ર ને માત્ર કેવી રીતે દિશા પસંદગી કરવી એનું નોલેજ હોવું જોઈએ. બાકી કેલ્ક્યુલેશન તો તમને આવડે જ છે. પ્લસ હોય તો હવે, માઇનસ હોય તો ઇન. બરાબર? ચલો જોઈ લો. જો પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય, વિદ્યુત બળની વાત કરીએ તો વિદ્યુત બળ હંમેશા યાદ રાખો ધક્કાની દિશામાં. બરાબર? ધક્કાની દિશામાં. આ પહેલું પોઈન્ટ છે, આ બીજો પોઈન્ટ છે. પહેલો બીજા ઉપર ધક્કો લગાવે એટલે ધક્કાની દિશામાં. રેડી? તો આને શું કહેવાય? તો કે બીજા ઉપર બળ લાગ્યું. કોણે લગાડ્યું? પહેલા. ધક્કાની દિશામાં. સજાતીય હોય તો પ્લસ ક્યુ હોય, માઇનસ ક્યુ છે તો તારે જવું છે આ રીતે પણ પાછો આવશે. બરાબર છે? તો આ શું છે? તો કે આ 2 છે, આ 1 છે. તો F2 1 જ છે પણ ધક્કાની વિરુદ્ધ દિશામાં. તો આ બળ આ બંને નિયમ થઈ ગયા બળના. ખાલી વિદ્યુત ક્ષેત્રના નિયમ શું છે? તો કે પ્લસ હોય, ધારો કે આ પોઈન્ટ છે P પોઈન્ટ, તો ત્યાં સુધી લાઈન તો દોરી જ નાખવાની. લાઈન ઓફ એક્શન અહીંથી પૂછડી હવે દોરવાની શરૂઆત કરવાની. પ્લસ હોય તો હવે તો આ વિદ્યુત ક્ષેત્ર થયું. માઇનસ છે તો P પોઈન્ટ, માની લો P પોઈન્ટ અહીંયા છે, હાલો તો દોરી નાખો, ગમે ત્યાં હોય ડોટેડ કરી નાખો. હવે માઇનસ છે, અંદર જવા દો. રેડી? માઇનસ હોય તો ઇન, પ્લસ હોય તો હવે.
આ નિયમો સામાન્ય આ નિયમ ઉપરથી ખબર નથી પડતી વિદ્યાર્થીને, ક્યાંથી લાઈન દોરવી. આ ખબર હોય પ્લસ હોય તો અવે, માઇનસ હોય તો ઇન, પણ એ નિયમ આમાં કેમ લાગુ પાડવો એ બરાબર સમજવાની જરૂર છે. બરાબર છે? એ જ વસ્તુ થઈ. જો માઇનસ છે તો માઇનસ માં ઇન જાય છે, પ્લસ છે તો પ્લસ થી હવે જાય છે. તો આ ચારેક નિયમો જો વ્યવસ્થિત તમે જોઈ લેશો તો કોઈ પણ એક્ઝામ્પલ તમે આના કરી શકશો. બરાબર? થોડું કેલ્ક્યુલેશન હોય તો સિમ્પ્લિફિકેશન કરવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર રેખા ઓની લાક્ષણિકતા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, 2 માર્ક માટે થિયરીમાં પૂછાય. તો પહેલી લાક્ષણિકતા તમને બધાને ખબર છે. પહેલી લાક્ષણિકતા તો કે ક્યાંથી નીકળે? ધન થી નીકળે અને ઋણમાં અંત પામે. બરાબર ને? ઋણમાં પ્લસ માંથી નીકળશે દોરવાનો આ રીતે, પ્લસ હોય યા માઇનસ હોય વિદ્યુત ભાર, તો આ રીતે હશે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા પ્લસ થી નીકળીને માઇનસ તરફ હોય. હમણાં જ આપણે ચેપ્ટર નંબર 40 ની વાત કરતા તો ચેપ્ટર નંબર 40 ની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં દોર્યું હતું? પ્લસ થી માઇનસ. ચલો બીજો પોઈન્ટ જે છે કે બંધ ગાળા રચતી નથી. બંધ ગાળા રચતી નથી એટલે લખવું આખું પડે, ખાલી બંધ ગાળા રચતી નથી. કોણ? તો લખવું પડે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળા રચતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચે, એન હોય એસ હોય, તો એન માંથી નીકળે એસ માં જાય, પણ અંદર પાછો એસ થી એન તરફ જતી હોય. તો આ ચુંબકીય બળ રેખાઓ બંધ ગાળા રચે છે, જ્યારે આ બંધ ગાળા રચતી નથી. જો આ રીતે હોય. ઓકે, પછી ત્રીજી વાત કરીએ તો ધારો કે હા ક્યારેય એકબીજાને છેદતી નથી, ઇન્ટરસેક્શન નથી કરતી. બરાબર? સમજીએ કેવી રીતે. ધારો કે એક લાઈન અને બીજી લાઈન ઇન્ટરસેક્શન કરે આ રીતે, તો થાય શું? તો એક જ બિંદુ ઉપર બે દિશા મળે વિદ્યુત ક્ષેત્રની. આ તરફ અહીંયા મળે અને અહીંયા મળે. વિદ્યુત ક્ષેત્ર બબે મળ્યા એક જ બિંદુ ઉપર, જે શક્ય નથી. એટલા માટે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. ચોથો પોઈન્ટ જે છે સ્પર્શકની દિશામાં, એ લખીએ સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. અહીંયા દોર્યો ને આપણે સ્પર્શક, કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર રેખા આરતે જાય છે પ્લસ માંથી માઇનસ તરફ, તો ધારો કે અહીંયા જોઈએ છે આપણે આ બિંદુ ઉપર કે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હશે, તો અહીંયા સ્પર્શક દોરી નાખો. તો વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક એ તે બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે. આખું સેન્ટેન્સ લખવું જોઈએ. આ તો ખાલી તમને યાદ રાખવા માટે, આવું યાદ રાખો તો તમે આખું લખી શકો સેન્ટેન્સ. ચલો પાંચમો પોઈન્ટ. બરાબર છે. ધારો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપી હોય તો એકબીજાને સમાંતર અને એકબીજાની સમાન અંતરે, એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. આના સિવાય બીજું હોય તો અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર? હજી એક છઠ્ઠો છે, ગીચોગીચ રહેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રબળતાનું સૂચન કરે છે, જ્યારે એકબીજાથી ખાસા અંતરે રહેલી વિદ્યુત ક્ષેત્ર નિર્બળ વિદ્યુત ક્ષેત્રનું સૂચન કરે છે. તો ટોટલ 6 પોઈન્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે લગભગ. હો, આગળ વાત કરીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાની વાત થઈ ગઈ. હવે એના પછી છે વિદ્યુત ફ્લક્સ સમજાવો. બરાબર? વિદ્યુત ફ્લક્સ સમજીએ. પછી આમાં લિસ્ટ આપી છે, લિસ્ટ પ્રમાણે કરું. વિદ્યુત ફ્લક્સ સમજાવો. તો વિદ્યુત ફ્લક્સ પહેલા તો ફાઈ થી
વિદ્યુત ફ્લક્સ, તો વિદ્યુત ફ્લક્સ ની અંદર પહેલી વસ્તુ એનો વ્યાખ્યા કેવી હોય, એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. એટલે સંખ્યા છે, એકમ ક્ષેત્રફળ દીઠ. ધારો કે આ રીતે ક્ષેત્રફળ છે, તો આ ક્ષેત્રફળમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, બરાબર છે, એકમ ક્ષેત્રફળ એટલે કે 1 મીટર બાય 1 મીટર હોય, તો 1 મીટર બાય 1 મીટર માંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ, તો આ સંખ્યાને શું કહેવાય, વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. આ એરિયા છે, તો એરિયા હંમેશા લંબ હોય, બરાબર છે. તો જો મેક્સિમમ લેવું હોય તો બંને એકબીજાને કેવા હોવો જોઈએ, 0 ખૂણે હોવો જોઈએ, 0 એંગલ. તો ફોર્મ્યુલા કંઈક આવશે, ફાઈ બરાબર ઈ એ, પણ ડોટ છે એટલે ફાઈ બરાબર શું થશે, ઈ એ કોસ થીટા. તો વિદ્યુત ફ્લક્સ જે છે એનો ફોર્મ્યુલા થશે ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. પણ કેવું, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને સમતલ હોય તો. પણ અમુક કેસની અંદર તમને આ રીતે આપેલો હોય કે સમતલ નથી, આડાવડું સમતલ છે, ખાડા ટેકરા વાળું, અને વિદ્યુત ક્ષેત્ર પણ જે છે કંઈક આ રીતે છે, અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો આવા કેસની અંદર તમારે નાનો એવો ખંડ લેવો પડે, જેને આપણે ડીએ કહી દઈએ. વિદ્યુત ક્ષેત્ર જાય છે, બંને વચ્ચેનો ખૂણો થીટા હોય ધારો કે, તો આપણે લેવાનું અહીંયા કે ભાઈ, તો નાના ખંડમાંથી પસાર થતો ફ્લક્સ કેટલું થાય, તો કે ડી5. નાનો ખંડ છે એટલે ડી5. તો ડી5 બરાબર શું થાય, તો કે ભાઈ ઈ ઇન્ટિગ્રેશન ડીએ. ઈ ઇન્ટિગ્રેશન ડીએ સદિશની ભાષામાં લખી નાખીએ. અને જો કુલ ફ્લક્સ જોઈતું હોય તો આનું ઇન્ટિગ્રેશન કરી નાખો, ઇન્ટિગ્રેશન ઈ ડીએ. અને જો તમે આને આખું લખવું હોય તો ઈ ડીએ કોસ થીટા. જોઈ લ્યો. તો આ ફોર્મ્યુલા કયું છે, તો કે સમતલ માટે એક તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોવી જોઈએ, કેવી સમાન નહીં, કેવી હોવી જોઈએ, સમાન વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. કેવું હોવું જોઈએ, સમાન વિદ્યુત ક્ષેત્ર. અને સમતલ જે છે એ એક્ઝેક્ટ હોવું જોઈએ. અહીંયા સમતલ પણ બરાબર નથી અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ મીન્સ સરખું નથી. તો આવા કેસની અંદર જો ફ્લક્સ ને કાઢવું હોય તો આ રીતે કાઢી શકાય. જો તમને 2 માર્ક માટે વિદ્યુત ફ્લક્સ સમજાવો પૂછાય તો તમારે બંને કેસ લખવા જોઈએ. બીજું શું લખવું જોઈએ, તો કે ફ્લક્સ નો એકમ લખવો જોઈએ, ફ્લક્સ ની સંજ્ઞા લખવી જોઈએ, ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર જો આવડતું હોય તો એ લખવું જોઈએ, બરાબર. અને ફ્લક્સ નું જે આ સૂત્ર જે છે, 2 સૂત્ર પાકા કર્યા એ. તો 2 માર્ક માટે એટલું ઇનફ છે. વિદ્યુત ફ્લક્સ સમજાવો, થઈ ગયું. વ્યાખ્યા તો હતી જ તે પહેલેથી. ચલો ક્લિયર. તાઈએ વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ અહીંયા ફોર્મ્યુલા લખી દઈએ. ફ્લક્સ બરાબર આપણે લીધું ઈ એ, ફ્લક્સ બરાબર ઇન્ટિગ્રેશન ઈડીએ. ફોર્મ્યુલા એડ કરતા જઈએ. આ બધા ફોર્મ્યુલા યાદ રાખવાના છે. તો વિદ્યુત ડાયપોલ, તો વિદ્યુત ડાયપોલ એક એવું તંત્ર છે કે જેમાં 2 વિદ્યુત ભારો છે, સમાન વિદ્યુત ભારો છે, બરાબર, અને વિરુદ્ધ નિશાનીના. એટલે કે 2 વિદ્યુત ભારો લ્યો, એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ. મૂલ્ય સમાન છે પણ વિરુદ્ધ નિશાનીના છે. અને જો બંને વચ્ચેનું અંતર પરિમિત હોય, અને આપણે લખ્યું છે પરિમિત અંતરે આવેલા, બરાબર, વ્યાખ્યા હોય ને તો પરિમિત અંતરે આવેલા 2 સમાન અને વિરુદ્ધ નિશાની વાળા વિદ્યુત ભારોના તંત્રને ડાયપોલ કહેવામાં આવે છે. પરિમિત અંતર લેવાનું. શું લેવાનું? પરિમિત એટલે જાણીતું અંતર છે. પરિમિત નો મતલબ જાણીતું, ખબર છે, બરાબર છે. 2 એ ખબર છે, ઇન્ફાઇનાઇટ લઈએ તો અપરિમિત કહેવાય. પરિમિત એટલે શું થાય? જાણીતું અંતર. રેડી? તો વિદ્યુત ડાયપોલ સાંભળજો, તંત્ર છે એકચ્યુઅલી. વિદ્યુત ડાયપોલ કોઈ સદિશ રાશિ નથી. ઇટ ઇઝ જસ્ટ અ સિસ્ટમ. એક તંત્ર છે. હું એમ કહું કે આ પેન છે, બરાબર છે, જેમ નામ છે તંત્ર છે, એક એમ જ તે આ એક તંત્ર છે જેની અંદર 2 વિદ્યુત ભારો આવેલા હોય, એક ધન હોય એક ઋણ હોય, અને બંને વચ્ચે અંતર જે છે પરિમિત હોય. તો આવા
તંત્રને શું કહેવાય? ડાયપોલ કહેવાય. હવે નવી વસ્તુ છે ડાયપોલ મોમેન્ટ છે. ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ એટલે સ્મોલ પી. આ વિદ્યુત આ ભૌતિક રાશિ છે, પછી આ તંત્ર હતું. હવે એના ઉપરની ભૌતિક રાશિ આવી ડાયપોલ મોમેન્ટ, જેને સ્મોલ પી થી લેવામાં આવે છે. પહેલી વસ્તુ એ સદિશ રાશિ છે. તો અહીંયા આપણે લઈએ આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, બંને વચ્ચે અંતર આપણે 2a લીધું. તો સદિશ રાશિ છે એ દિશા ક્યાંથી ક્યાં તરફ છે? ઋણથી ધન. ઋણથી ધન દિશામાં હોય. કોણ? ડાયપોલ મોમેન્ટ. એક તો સદિશ રાશિ છે, તો સદિશ દિશા તો હોય ક્યાંથી ક્યાં તરફ હશે? ઋણથી ધન તરફ. એનું સૂત્ર શું છે? તો કે P બરાબર 2AQ, અથવા તો આપણે લખીએ કે ભાઈ સ્મોલ p બરાબર વચ્ચેનું અંતર ગુણ્યા વિદ્યુત ભાર. અંતર ગુણ્યા વિદ્યુત ભાર. પછી ક્યારેક આવું એક્ઝામમાં પૂછાય કે ભાઈ બે વિદ્યુત ભારો આપ્યા છે 5 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, અને બંને વચ્ચે અંતર 10 સેન્ટીમીટર આપ્યું છે. આનું ડાયપોલ મોમેન્ટ મેળવો. તો વિદ્યાર્થીઓ PA બરાબર 2AQ, 2 મલ્ટીપ્લાય A બરાબર લઈ લે 10, 10 ગુણ્યા 10 ની -2 અને 5 ગુણ્યા 10 ની -6. ખોટું પડે. કેમ? તો કે ભાઈ આ અંતર છે 2a, તો 2a બરાબર 10 છે, એટલે 2 આવે નહીં. રેડી? એટલે લખ્યું અંતર ગુણ્યા વિદ્યુત ભાર છે. 2AQ બરાબર છે, પણ 2a it is what? It is the distance between these two charges, nothing else. બે વિદ્યુત ભારો વચ્ચેનું માત્ર અંતર છે. હવે એકમ લખવો હોય તો એ અંતરનો એકમ શું થાય? મીટર. આનો એકમ શું થાય? કુલમ. કુલમ ઇન્ટુ મીટર. પારિમાણિક સૂત્ર લખવું હોય તો પણ લખી શકાય. A1 T1 અને આને શું કહેવાય? L1 ATL, અથવા તો LAT લખતા હતા લેટ આપણે. L1 A1 T1. તો આ થઈ ગયું ડાયપોલ મોમેન્ટ. જો આ પણ 2 માર્કમાં પૂછી શકે. પણ જો તમને ડાયપોલ મોમેન્ટ પૂછે તો બાય ડિફોલ્ટ આવે જો. પછી એમ કે ડાયપોલ મોમેન્ટ કીધું તો આમે ન લખીએ. તો ડાયપોલ મોમેન્ટની અંદર તંત્રની પહેલા વાત કરવી પડે, અને એ તંત્ર ઉપર ભૌતિક રાશિની વાત કરવી પડે. તો પહેલા વિદ્યુત ડાયપોલની વાત કરવાની, ત્યારબાદ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વાત કરવાની. ચલો ઠીક છે. તો આ થઈ ગયું વિદ્યુત ડાયપોલ એટલે શું, તેનો એસઆઈ એકમ લખો. 2 માર્ક માટે તમને પ્રશ્ન પૂછી શકે. હા, ટોર્ક વાળી. ડાયપોલ ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુકતા લાગતું ટોર્ક મેળવો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ટોર્ક કેટલું લાગે? બરાબર સમજીએ. 2 માર્ક માટે આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સમાન વિદ્યુત ક્ષેત્ર જોઈ લ્યો. સમાન વિદ્યુત ક્ષેત્ર. હવે એક આપણે ડાયપોલ લઈ લીધો. આ ડાયપોલ જે છે એકમાં પ્લસ ક્યુ લખો, એકમાં માઇનસ ક્યુ લખો. બરાબર? તો આ વિદ્યુત ક્ષેત્ર જે છે આ પ્લસ થી માઇનસ જાય છે, તો આના ઉપર આ તરફ બળ લાગશે QE પ્લસ QE. આના આ બળ આ બાજુ લાગશે QE. બરાબર ને? એટલે સમજી લ્યો આ રીતે જે છે નિશાની વિરુદ્ધ કરી નાખી ને. રેડી? માઇનસ QE. તો તમે જો આ બંનેને કપલ ઓફ ફોર્સ લાગે એટલે શું થાય? તો કે આ જે છે એ ફરશે આ રીતે. શરૂઆતમાં આને O કહી દઈએ અને આ થીટા એંગલ હશે. તો તમે જો આની લાઈન ઓફ એક્શન થઈ ગઈ, આની લાઈન ઓફ એક્શન થઈ ગઈ. તો ટોર્ક માટે અહીંયા લખવાનું કે ડાયપોલ ઉપર બળ યુગ્મ લાગે છે. ડાયપોલ ઉપર શું લાગે છે? બળ યુગ્મ. તો લખવાનું બળ યુગ્મ દ્વારા લાગતું ટોર્ક, અથવા તો મળતું ટોર્ક શું થાય? તો કે બળ ગુણ્યા લંબ અંતર. બળ ગુણ્યા અંતર કેવું લેવાનું? લંબ અંતર. એટલો જ ફોર્મ્યુલા, બળ ગુણ્યા લંબ અંતર. તો બળ કેટલું છે? તો કે QE અંતર. હવે મારે આ અંતર જોઈતું છે, જો આટલું અંતર, બંને વચ્ચેનું લંબ અંતર. તો અહીંથી આ અંતર કેટલું હતું? 2a હતું. તો આ થીટા છે તો આ થીટા થાય. હા,
તો આના આપણે ઘટકો લઈએ તો આ 2a cos θ થાય અને આ શું થાય તો આપણે આ તો જોઈતું હતું લખો 2a sin θ તો 2aq sin θ આવું લખીએ કઈ ઈ ક્યાં ગયો આ રહ્યો e sin θ તો 2aq ને શું લખાય pe sin θ તો ટોર્ક નો ફોર્મ્યુલા બની ગયો પણ આ ક્રોસ ગુણાકાર હોવાથી આપણે લખવાનું p ક્રોસ e લ્યો તો આ પણ 2 માર્ક માટે 100% ઇમ્પોર્ટન્ટ થિયરી ખરી કે ભાઈ ડાયપોલ ને જો તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો મળતું ટોર્ક મેળવો. ઓકે, હવે